પરણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજં પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવ, કાષ્ટભંજન દેવની જય. સ્વામીએ લખેલી શિક્ષાપત્રી, જેની આપણે કથા સાંભળીએ છીએ. આજે તારીખ છે 17/1/2026 અને વાર છે શનિવાર. આજથી 23 વર્ષ પહેલાં આજના આ દિવસે વડતાલની ગાદી ઉપર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો અભિષેક થયો હતો. ગાદી ન્યાસિત થયા હતા. એ દિવસ આજનો છે તિથિ પ્રમાણે. આમ મહારાજ શ્રીને બરાબર પોષ મહિનામાં ઠંડીમાં ગાદી ઉપર બેસાડીને અભિષેક કર્યો તો બધા સંતોએ. એટલે આજે તારીખ 17 છે, પણ રાકેશ પ્રસાદજી મહારાજનો ગાદી અભિષેક દિવસ છે. 23 વર્ષ થઈ ગયા. અને આપણે 23 તારીખે આજે કથાનો આરંભ થાય છે 17 તારીખે, અને 23 તારીખે વસંત પંચમીએ ખાતમુહૂર્ત છે. શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થાય છે. હવે 7 દી રહ્યા, પછી 201 ચાલુ થશે. શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રી લખી એમાં 99મો શ્લોક, જેની વાત આપણે વિચારતા હતા,
ભગવાન શ્રી હરિ એમ કહે છે કે દસમસ પંચમસ સ્કંધ યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ. ભક્તિશાસ્ત્રમ યોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્રમ ક્રમેણ મે. દસમસ્કંધ એ અમારું ભક્તિશાસ્ત્ર છે, પંચમસ્કંધ એ અમારું યોગશાસ્ત્ર છે, અને યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ એ અમારું ધર્મશાસ્ત્ર છે. ભગવાન શ્રી હરિ એમ કહેવા માગે છે કે દસમસ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરિત્ર છે તે ભક્તિશાસ્ત્ર છે, અને પંચમસ્કંધમાં યોગીની સ્થિતિ નિયમ મર્યાદામાં રહી અને ભગવાનનો યોગ કરવાની રીત જણાવી છે. એમ ન થાય તો વિઘ્ન આવે છે. એ પણ વર્ણવ્યું છે કે યોગ કરવાની રીત જણાવે એ શાસ્ત્રને યોગ શાસ્ત્ર કહેવાય છે, પણ નિયમ અને મર્યાદામાં રહીને જો યોગ સાધે તો સારધાર પાર ઉતરે. જો નિયમ અને મર્યાદાને મૂકી દે, ભગવાન શ્રી હરિ એમ કીધું ગમે એવો સમર્થ હોય તો પણ મર્યાદાનું ઉલ્લંઘન કરે એટલે પોતાની સ્થિતિમાંથી પડી જાય છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા એટલા સમર્થ, તોય મહારાજ કે એમને પણ જો બહુ જાજો ધનનો સ્ત્રીનો યોગ થાય અને પરમેશ્વરે બાંધેલી મર્યાદાને મૂકે તો આજ આપણા સત્સંગમાં જે ઉતરતા જેવા હોય એના જેવા પણ રહે કે કેમ, એમાં પણ શંકા છે. સોના સિવાયની બીજી ગમે એવી ધાતુ હોય પૃથ્વીમાં દાટો એટલે ધૂળ ભેગી ધૂળ થઈ જાય. પરમેશ્વર છે ને એ સુવર્ણમય છે, એનું રૂપ કુંદન કીધું છે. સુવર્ણને કાંઈ વાંધો આવતો નથી. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ ધર્મ મર્યાદાને જણાવે છે, એથી એને ધર્મશાસ્ત્ર કીધું છે. યોગ અને ભક્તિની સાથે ધર્મ પણ રાખવો એમ સૂચવ્યું છે. આ બે વસ્તુ જોઈ. ગઈકાલે આપણે ભક્તિશાસ્ત્રની ઘણી વાતો વાલા ભક્તજનો કરી. હવે શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા યોગશાસ્ત્રની વાત કરતા બતાવે છે કે શ્રીજી મહારાજે પંચમ સ્કંધને જે યોગશાસ્ત્ર કીધું છે, તો પંચમ સ્કંધ તે યોગશાસ્ત્ર શા માટે? આવું કોઈના મનમાં એક શંકા ઉદ્ભવે કે આને યોગશાસ્ત્ર શું કામ કીધું, તો એના પ્રત્યુત્તરમાં સ્વામી એવું જણાવે છે કે પંચમ સ્કંધમાં યોગશાસ્ત્રનો સિદ્ધાંત બહુ સ્પષ્ટ બતાવ્યો છે. આ એક પહેલું કારણ છે. માટે પંચમ સ્કંધનું યોગશાસ્ત્રપણું કીધું છે, અને યોગશાસ્ત્રના આદિ આચાર્ય હિરણ્ય ગર્ભ ઋષિ છે. ભગવાન નારાયણને વિશે ચિત્તવૃત્તિનો જે નિરોધ થવો એને યોગ કહેવાય છે. આપણી ચિત્તની જે વૃત્તિ છે એ ભગવાનમાં એકાકાર થઈ જાય. યોગ એટલે જોડાવું, જોડાઈને રહેવું, આને યોગ કહેવાય છે. ચિત્તની વૃત્તિઓ એ ભગવાનમાં સંલગ્ન થઈ જાય અને યોગ કીધો. અને આવો પોતાનો સિદ્ધાંત એનું નિરૂપણ હિરણ્ય ગર્ભ ઋષિએ કર્યું છે. વળી બીજા ઋષિ છે, એનું નામ છે પાતંજલિ ઋષિ. એમણે પણ કીધું યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ ઇતિ. આ સૂત્ર વડે ચિત્તની વૃત્તિનો જે નિરોધ થવો એને જ યોગ કીધો છે.
અને યોગના બે પ્રકાર છે પાછા, એક હઠ યોગ અને બીજો રાજયોગ. એમાં પ્રાણાયામ આદિથી પ્રથમ પ્રાણનો નિરોધ કરવો અને હઠ યોગ કીધો છે. પરાયણે નો ચિત્તની વૃત્તિ રહેતી હોય તોય આ પ્રાણાયામ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર ને બધું આ કહેવાય ને, એ બધા એના સાધનો છે. એના વડે પરાયણે નિરોધ કરવો આ હઠયોગ છે. અને પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં ચિત્તની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં એકાકાર થઈ જાય તો એને રાજયોગ કીધો છે. અર્થાત પોતાના ચિત્તને અખંડ પરમાત્માની અંદર જે ભક્ત જોડી દે છે અને એ ભગવાનના સ્વરૂપમાં ચિત્તને જોડી દેવું, આ જે પ્રક્રિયા છે એને રાજયોગ કહેવાય છે. અને એ ચિત્તવૃત્તિના નિરોધરૂપી રાજયોગનું આ પંચમ સ્કંદમાં યોગી રાજાઓના સ્વરૂપોનું, ચરિત્રોનું વર્ણન કર્યું છે. એટલે આ પંચમ સ્કંદને યોગશાસ્ત્ર કીધો છે. મોટા મોટા રાજાઓએ આ યોગ સાધ્યો, રાજમાં રહીને યોગ સાધ્યો. ઓલા બહાર રહીને હઠયોગ સાધે, આ રાજાઓ રાજમાં રહીને પ્રેમથી ચિત્તવૃત્તિને ધ્યાન દ્વારા ભગવાનમાં જોડે એટલે એને રાજયોગ કીધો. હઠયોગ કરતા રાજયોગ હારો. દુર્વાસા મુનિના 500 જેટલા શિષ્યો વન વિચરણ કરતા હતા ભગવાન નીલકંઠ વર્ણી, ત્યારે એમને મળ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ એવું કીધું હતું, તમે તો કે અમે દુર્વાસા મુનિના શિષ્યો છીએ અને ગુરુ આજ્ઞાથી અહીંયા અમે આ વિસ્તારમાં રહી છીએ. અહીંયા કોઈ મનુષ્યથી અવાય નહીં. આ એક સ્થાન એવું દિવ્ય છે કે કોઈ મનુષ્ય તો અહીંયા આવી શકે નહીં, પણ તમે અહીંયા પધાર્યા છો એના ઉપરથી અમને ખ્યાલ આવે છે કે તમે સાક્ષાત નારાયણ છો. અહીંયા અમારા જેવા યોગી સિવા કોઈની ગતિ નથી. અને અમારા ગુરુએ એમ કીધું હતું કે તમે આ સ્થાનમાં રહી અને યોગ સાધો, એક દિવસ તમને સાક્ષાત ભગવાન એમની પ્રાપ્તિ થશે. એટલે તમે મળ્યા, તમે સાક્ષાત ભગવાન છો. પછી બધી વાત થઈ. કીધું શું કરો છો? તો કે અમે હઠયોગ સાધ્યો છે. ત્યારે ભગવાન શ્રી હરિએ કીધું, આજદી સુધી હઠયોગ સાધ્યો, પણ હવે છે ને પ્રેમથી તમારા ચિત્તની વૃત્તિ ભગવાનમાં જોડો, ધ્યાન દ્વારા હઠયોગ મૂકો. ભગવાન શ્રી હરિએ એમને રાજયોગની રીત શીખવાડી, ચિત્તની વૃત્તિને પરમાત્મામાં જોડવાની પ્રક્રિયા શીખવાડી અને આશીર્વાદ દીધા અને કલ્યાણનો કોલ આપ્યો. ભગવાન શ્રી હરિ ત્યાંથી નીકળી ગયા છે. એટલે પંચમ સ્કંદનું વર્ણન, પંચમ સ્કંદમાં યોગશાસ્ત્રનું વર્ણન છે. જેમ કે પ્રિયવ્રત રાજા રાજ કરતા હતા, છતાં પોતાના ચિત્તની વૃત્તિને અખંડ ભગવાનમાં જોડી રાખી છે. અર્થાત પ્રિયવ્રત રાજા પ્રવૃત્તિમાં રહીને પણ અખંડ ભગવાનનું સ્મરણ કરતા હતા. એટલે કોઈ એમ કહે કે પ્રવૃત્તિમાં ભગવાનનું અખંડ સ્મરણ ન થાય, તો ભાગવત એમ કહે છે કે પ્રિયવ્રત રાજાએ પ્રવૃત્તિ કરીને અખંડ ભગવાનમાં મન રાખ્યું. તે પ્રિયવ્રત રાજાને પરમ ભાગવત સંત કીધા. પ્રિયો હિ ભાગવતો એમ કરીને વ્યાસ ભગવાને એનો આરંભ કર્યો પંચમ સ્કંધમાં, કે પ્રિયવ્રત નામના પરમ ભાગવત સંત એની હવે વાત કરું છું. સાર્વભૌમ સમ્રાટ આ ધરતીના જે રાજા હતા, આ શીખવાડ્યું. આજે કદાચ કોઈ એમ કહેતા હોય કે નિવૃત્તિ લઈને, પણ એવું નથી. રાજમાં રહીને ચિત્તની વૃત્તિ ભગવાનમાં જોડી અને અખંડ ભગવાનનું સ્મરણ કરતા હતા. એના કારણે પ્રિયવ્રત રાજાની ચિત્તવૃત્તિનો ભગવાનને વિશે નિરોધ થયો હતો. અને આવા પ્રિયવ્રત રાજાનું ચરિત્ર, એનું વર્ણન પંચમ સ્કંધમાં છે. ત્યાર પછી પ્રિયવ્રત રાજાના પુત્ર થયા, એનું નામ હતું આગ્નિદ્ર ઋષિ. એણે પણ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો.
બોલો, રાજમાં રહીને. અને પોતાના ચિત્તની વૃત્તિને અખંડ ભગવાનની સાથે એણે જોડી દીધી. અને ત્યાર પછી આગ્નિદ્રના પુત્ર નાભી રાજા થયા. આ નાભી રાજાએ સમાધિ યોગ વડે નરનારાયણ ભગવાનની ઉપાસના કરતા હતા. અને કહેવાય છે કાળે કરીને ભગવાનના સાધર્મ્યપણાને પામી ગયા. અને ત્યાર પછી નાભી રાજાના પુત્રપણે પ્રગટ થયા સ્વયં સાક્ષાત ઋષભદેવ ભગવાન. એમણે મનુષ્ય ભાવનું અનુકરણ કરતા યોગનું જ આચરણ કર્યું હતું. અને ત્યાર પછી ઋષભદેવના પુત્ર ભરતજી એ મહાયોગી થયા. એક તમ જો આ કહેવત આપણે ત્યાં પડીને, બાપ એવા બેટા ને વડ એવા ટેટા. આ એક રાજા પ્રિયવ્રતથી લઈને અગ્નિદ્ર ઋષિ, હા આરંભકાળમાં અગ્નિદ્ર થોડા અટવાયા, પણ આખીર તો પછી અષ્ટાંગ યોગ વડે પોતે એણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, સાધ્યો તો. એના પુત્ર નાભી રાજા સમાધિ દ્વારા નરનારાયણની ઉપાસના કરી. ઋષભદેવ ભગવાનની તો કોઈ વાત અલૌકિક છે બધી. સ્વાદ ટાળવા માટે મુખમાં પાણો રાખ્યો, દાવાનળમાં પોતાના દેહને બાળી દીધો, બળી ગયો તો પણ ક્યાંય ઊભા જ નહોત્યા. અજગર વૃત્તિ, અજગર આમ પડ્યો હોય, આટલે વસ્તુ પડી હોય તો એ ન્યા જાય નહીં. અરણ્ય વનમાં અજગર રહે છે, ડગલું ન ભરે ડોટ જોને, એ ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. અરણ્ય વનમાં, ઘાટું વન, અજગર રહેતો હોય, એક ડગલું ન ભરે. બોલો, હા એને મન થાય તો પાછો હાલીને જાય, પણ એમ જો પડ્યો હોય ખાઈ પીને પછી એમ બાજુમાં પડ્યો હોય તો નજર ન કરે. બહુ સંતોષી માણા. અજગર વૃત્તિ ગ્રહણ કરી હતી ઋષભદેવ ભગવાને. એક સાધુના, સંન્યાસીના ધર્મ કેવા હોય એ પોતે ચરિત્ર દ્વારા બતાવ્યું. અને આખો દેહ દાવા નળમાં બળી ગયો તો એ હિલ્યા નહીં, શરીર છોડી દીધું પછી. અને વનમાં એકલા ફરતા હતા. અને એમનું આચરણ ત્યાર પછીના એક રાજાએ કર્યું. અને એમાંથી આખો એક નવો પંથ, જૈન, એમાંથી એમની ઉત્પત્તિ, ઉદ્ભવ થયો. બોલો. જોકે ઋષભદેવ ભગવાનનું જે ચરિત્ર એ દિવ્ય છે. હવે ઋષભદેવ ભગવાન છે, એનું આચરણ બીજા રાજાઓએ કર્યું. પોતે જ્યાં મળમૂત્ર બધું પડ્યું હોય ત્યાં ને ત્યાં પડ્યા રહેતા. પણ એમ કહેવાય છે કે એમાંથી બહુ મધમતી સુગંધ આવતી હતી. આ તો પરમાત્મા છે. પણ એનું આચરણ બીજાએ કર્યું અને એ આખું હાવ જુદી રીતે. ઋષભદેવ જો ભગવાન હોય અને એનું આચરણ જો તમે કરતા હો તો તમે ભગવાનને તો કમસે કમ માનો. જેને માનો એને, પણ કોકને તો માનો. પણ હાવ કાઢી નાખ્યું, કર્મવાદ આખો ઉત્પન્ન થઈ ગયો. કે આપણે કર્મ ન કરીએ તો આપણે કેવલિક થઈ જઈએ, આપણે એના જેવા થઈ જઈએ. એટલે ભાઈ કર્મને આધીન શરીર છે. ગીતાજી કહે છે, ભાગવત કહે છે, રામાયણ કહે છે, 18 પુરાણ કહે છે, વેદ જેવા શાસ્ત્રો કહે છે, ઉપનિષદો કહે છે, કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશેત શતમ સમા, કર્મ કરતા થકા 100 વર્ષ જીવવાની આશા રાખો. એવમ ત્વયી નાન્યથોસ્તિ ન કર્મ લિપ્યતે નરેહે. ઉપનિષદ એમ કહે છે કે આવી રીતે કર્મ કરતા થકા નિષ્કામ ભાવે કોઈ કર્મ કરતો હોય તો એને કર્મનો લેપ લાગતો નથી. ન લિપ્યતે નરેહી, કર્મનો લેપ અડતો જ નથી. ભગવાનનો ભક્ત જે કાંઈ કરે છે ભગવાન સંબંધી પ્રવૃત્તિ, ત્યાં શ્રીજી મહારાજે એમ કીધું કે બધું નિર્ગુણ છે.
એમાં માયાનો કોઈ ભાગ નથી. કારણ ભગવાન નિર્ગુણ છે અને એની સેવા કરે છે એટલે ભક્ત પણ નિર્ગુણ થઈ જાય. ભગવાનના સંબંધને પામ્યું હોય, જે સ્થાન મંદિર હોય કે સંતોનું નિવાસ સ્થાન હોય, કોઈ ભક્તનો નિવાસ સ્થાન હોય, કોઈ આશ્રમ હોય, ત્યાં કોઈ સેવા કરે, ત્યાં થોડું ઘણું નાનું મોટું કર્મ વાળે ચોળે થાય, પણ એ પાપનો ભાગીદાર નથી થતો. કારણ એ ભૂમિ નિર્ગુણ છે. વાળ્યા વગર તો હાલે નહીં. વાળીએ એટલે ઝીણી ઝીણી અમુક જીવાત છે, કીડીઓ છે, હવે એ તમારી હાવરણી ભેગી, એને એમ હોય ને કે હું હરિભગત થાવ અને મારું આ શરીર છૂટે તો આવતા જન્મે હું પછી આમ કહેવાય ને ખુરશીએ બેહીને માળા હાથમાં લઈને સત્સંગ કરું. ક્યાંક મંદિરમાં આપણે ગત જન્મમાં આટા મારતા હશું, કોઈ હરિભગતે આવણી હાથમાં લઈને આપણને વાળીને બહાર કાઢ્યા, પણ ભાઈ તેથી વહમું લાગ્યું, તેથી એમ થયું કે આવડો ભગત છે, કોણ છે, મોટું ટીલું ટાણે મને હાવ આમ ટાળી દીધો. પણ પછી ખબર પડી એટલે આમાં તો ફાયદો છે. એટલે વાલા ભક્તજનો, ભગવાનના મંદિરમાં જે સેવા કરવી એ નિર્ગુણ ભૂમિ. ઋષભદેવ ભગવાને તો બીજા જીવના, સાધુના, સંન્યાસીના કહેવાય ને ઉપદેશ માટે આવું આચરણ કર્યું હતું, પણ એનું આચરણ બીજાએ કરી અને આખો કર્મ વાદ ઉત્પન્ન કર્યો. એટલે ત્યાર પછી એટલે કહેવાય કે એનું વર્ણન એમાં યોગનું આચરણ કર્યું છે. અને એમ કીધું ભગવાન ઋષભદેવજી મનુષ્ય ભાવનું અનુકરણ કરતા થકા યોગનું આચરણ કર્યું હતું. અને પછી ભરતજી થયા અને પછી ઈલા વ્રતાદી તે ખંડોને વિશે શિવ, ભદ્રશ્રવા, પ્રહલાદ, લક્ષ્મી, પૃથ્વી આદિ ભક્તોનો, સંકર્ષણ, હયગ્રીવ, નૃષિ, નારાયણ, વરા આદિ ભગવાનના સ્વરૂપોને વિશે ચિત્તવૃત્તિનો નિરોધરૂપ યોગ, એનું વર્ણન આ પંચમ સ્કંધમાં છે. એટલે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ પંચમ સ્કંધ એ અમારું યોગશાસ્ત્ર છે. વળી સુખદેવજીએ કીધું યદિદમ યોગાનુશાસનમ, આ સૂત્રનો સમાવેશ કરી અને કીધું દેહલી દીપક ન્યાય. એનું સંપૂર્ણ પંચમ સ્કંધનું યોગશાસ્ત્ર પણ બતાવ્યું છે. દેહલી દીપક ન્યાય એટલે જો આપણે છે ને દીવો હોય, પછી એને આપણે ઘરમાં અંજવાળું જોતું હોય, બહાર ઓસરીમાં અંજવાળું જોતું હોય, રાત પડી ગઈ હોય, બીજું કોઈ અંજવાળું હોય નહીં, ઘોર અંધારું, હવે બે જગ્યાએ અંજવાળું જોઈ છે, દીવો એક છે, હવે શું કરવું? તો એને ઉમરા મૂકવાનું. ક્યાં? ઉમરામાં મૂકવો એટલે ઘરની બાવણું ખુલ્લું રાખવાનું, ઉમરામાં દીવો મૂકવાનો, એટલે અંદર જે ઘરમાં કામ કરતા હોય એને અંજવાળવું પડે, અને બહાર મહેમાન ઓસરીએ બેઠા બેઠા પગ ઉપર પગ ચડાવીને વાતો કરતા હોય ત્યાં એને પણ અંજવાળવું મળે. એમ આ હૃદયમાં જે જીવાત્મા રહ્યો છે એના હામી વૃત્તિને કરે, અંદરે અંજવાળું થાય અને બહાર પણ અંજવાળું થાય છે. એને દેહલી દીપક ન્યાય કીધો છે. યજ્ઞવલ્કની સ્મૃતિ, જેની અંદર આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત, વ્રતો, કાળ, કર્મના ફળો, આ 6 પ્રકારના ધર્મના લક્ષણ કીધા છે. કેટલા પ્રકારના? 6 પ્રકારના ધર્મના લક્ષણ. આચાર કેવો હોય, વ્યવહાર કેવો હોય, અને આચાર અને વ્યવહારમાં ક્યાંક ત્રુટિ આવે, આચાર એટલે જે આપણે કરવાની ક્રિયા, એમાં તો એનું પ્રાયશ્ચિત કેવું કરવું એ બતાવ્યું છે. વળી વ્રતો કઈ રીતે કરવા, કાળ અને કર્મના ફળ કેવા હોય છે, આ 6 પ્રકારના ધર્મનું લક્ષણ એ યાજ્ઞવલ્ક સ્મૃતિમાં છે. ભગવાન શ્રી હરિ કહે છે કે એટલા માટે આ અમારું યોગશાસ્ત્ર છે. અને શ્રીજી મહારાજે 10મ સ્કંદને ભક્તિશાસ્ત્ર, 5મ સ્કંદને યોગશાસ્ત્ર અને યાજ્ઞવલ્ક સ્મૃતિને ધર્મશાસ્ત્ર બતાવ્યું છે. આવો 99મા શ્લોકનો અભિપ્રાય છે. અને ત્યાર પછી 100મો શ્લોક આવે છે.
શારીરિકાણામ ભગવદ્ ગીતા યાશ્ચાવગમ્યતા રામાનુજાચાર્ય કૃતમ ભાષ્ય આધ્યાત્મિકમ મમ. ભગવાન શ્રી હરિ લખે છે કે મારા આશ્રિત હોય એમણે રામાનુજાચાર્યજીએ કરેલું જે વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય તથા ભગવદ્ ગીતાનું ભાષ્ય, આ બે અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે એમ તમારે જાણવું. કેટલી આમ સ્પષ્ટતા બતાવી. નકર આગળ આવી ગયું વેદ અને વ્યાસ સૂત્ર. વ્યાસ સૂત્ર એટલે એ વ્યાસ સૂત્ર ઉપર જે ભાષ્ય લખાણું રામાનુજાચાર્યનું એને શ્રી ભાષ્ય નામ આપ્યું છે. શ્રી એટલે લક્ષ્મીજી, એ એવી રીતે નામ આપ્યું શ્રી ભાષ્ય. એની જે ઉપર વ્યાખ્યા કરી છે, બહુ બધા જેટલા ધરતી ઉપર આચાર્યો થયા, જગતગુરુઓ થયા, ઋષિઓ થયા, એણે ભાષ્યો લખ્યા છે. પણ ભગવાન શ્રી હરિ એમ કહે છે કે અમારું અધ્યાત્મ શાસ્ત્ર તો એ જે વ્યાસ સૂત્રો ઉપર શ્રી ભાષ્ય જે લખ્યું છે અને એ રામાનુજાચાર્યએ લખ્યું છે, એ અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે. ગીતા ઉપર આજે ઘણી ટીકાઓ, ઘણી વ્યાખ્યાઓ થઈ છે, પણ એમાંથી રામાનુજાચાર્યએ જે ગીતા ઉપર વ્યાખ્યા કરી છે એ અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે. શ્લોક એના જ છે ગીતાના, પણ જે સમજાવે એ જ રીતે સમજાવે. ગીતા ઉપર શંકરાચાર્યએ પણ ભાષ્ય કર્યું છે, પણ શંકરાચાર્ય મહારાજ કોઈ પણ શ્લોક સમજાવશે એટલે તરત જ ન્યા એ ભગવાનને નિરાકાર ઉપર જ લઈ જાય. ભગવાનને આકાર નથી, ભગવાન નિરાકાર છે, તેજોમય છે, અલિંગ છે. શ્લોક ગીતાના જ છે. અને તમારે હાથ પાડવી પડે, કાન પકડીને આમ ઉડબેસ કરીને કહેવું પડે, ના વાત તમારી સાચી હો, ભગવાનને આકાર નથી. આકારનો તો નાશ થાય છે, એ મનાવી દે. કારણ કે જગતગુરુ અમથા થોડા થયા હોય, આખા જગતમાં ડંકો વગાડી દીધો. એટલે એ બધી મોટાની વાતો મોટી હોય, પણ રામાનુજાચાર્યએ તો એમના મતનું પણ ખંડન કર્યું છે. કોઈ એમ કહે ને કે ખંડન ન કરાય, પણ ભાઈ ખોટું હોય એનું તો કહેવું પડે. એ તો ગ્રંથોમાં પાછું લખ્યું, શ્રી ભાષ્યમાં એ જ વાતો લખી છે કે તમે એમ કહો છો કે ભગવાનને આકાર નથી, તો શાસ્ત્ર વેદમાં લખ્યું, ઉપનિષદમાં લખ્યું છે ભાઈ કે ભગવાન સ એકશત, ભગવાન જે તે જોતા હવા, તે જોવે ત્યારે હું નકરી આંખ જ હોય, હાથ ન હોય, પગ ન હોય, શરીર ન હોય, મુખ ન હોય, તેનાથી જોયું. અને તમે બધા હવારના પોરમાં ટાઈટ લાગી ગઈ છે તે બધા કહો છો કે ભગવાનને આકાર નથી, આકાર નથી. રામાનુજાચાર્ય પછી બહુ ગરમ થઈ ગયા, કારણ કે ભગવાન હવે શેષનો અવતાર લક્ષ્મણાચાર્ય કહેવાય, ભગવાનની ભેગા રહ્યા હોય, જેની ઉપર ભગવાન શયન કરીને રહેતા હોય, અને કોઈ એમ કે ભગવાન નિરાકાર છે એટલે આમ કહેવાય ને વહમું બહુ લાગી જાય. આજે આપણને કોઈ કે તમારા સ્વામિનારાયણ ભગવાન નથી તો આપણે રૂવાડા ઊભા ન થઈ જાય. ઠીક છે, આપણે કાંઈ કહીએ નહીં, સહન કરી લઈ, ઠીક છે, થાય તો ખરું. ભગવાન સાકાર છે. તમે જુઓ ને, એ જ ઉદ્ધવ અવતાર પછી, ત્યારે પછી ઉદ્ધવ અવતાર આપણા રામાનંદ સ્વામી, એ જે ભગવાનની ભેગા ઉદ્ધવ રહ્યા હતા, અને આત્માનંદ સ્વામીએ કીધું બેટા રામ તને જે દેખાય છે ને તે જ એ જ ભગવાન છે. ત્યાં તો મૂર્છા આવી ગઈ, બે ભાન થઈ ગયા, અને ઘડીક એક મૂર્છામાં રહ્યા, ને મૂર્છામાંથી જાગ્યા, અને જાગ્યા ને પછી ભાગ્યા. કીધું બેટા રામ ઊભો રે, ઊભો રે, તો કે હવે ન ઊભો રહો. બહુ દુઃખ થયું. તેજ એ ભગવાન નથી, પણ ભગવાનની મૂર્તિમાંથી તેજ નીકળે છે, અને એ તેજ એમાંથી નીકળે છે ને તેજ એટલું બધું છે કે આપણી માનવની આંખ એને જોવા માટે સમર્થ નથી. એ તેજ જોવે ત્યાં અંજાઈ જાય, તો અંદર એ તેજ ક્યાંથી આવ્યું ત્યાં લગી વિચાર જ ન આવે પછી. પણ થોડાક આગળ હાલે ને તેજમાં,
તો વળી એ તેજ ક્યાંથી? તેજ કોઈ પણ છે એનું કોઈ ઉદ્ગમ સ્થાન તો હોય ને. ભલે આપણે સૂર્યની સામું જોઈ ન શકીએ એના તેજને, પણ ભાઈ એ સૂર્ય નારાયણ તો છે તો ખરા જ. એટલે આ બે શાસ્ત્રોને ભગવાન શ્રીએ અધ્યાત્મશાસ્ત્ર માન્યું. સતાનંદ સ્વામી વ્યાખ્યા કરતા સમજાવે છે કે આત્મતત્વ, માયા તત્વ અને ભગવત તત્વ, આ ત્રણ તત્વો, એ તત્વો શાસ્ત્રની અંદર પ્રધાનપણે એનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, જેમાં આ શાસ્ત્રને અધ્યાત્મશાસ્ત્ર કહેવામાં આવે છે. ફરીને આત્મતત્વ, માયા તત્વ અને ભગવત તત્વ કહેતા ઈશ્વર તત્વ, જીવ, ઈશ્વર અને માયા, આ ત્રણ તત્વોનું જ્યાં પ્રધાનપણે મુખ્ય એની જ વાતો હોય, બીજી કોઈ દ્રષ્ટાંત દાખલા બીજું કાંઈ નહીં. આત્મા કેવો છે, પરમાત્મા કેવા છે, માયા શું કામ કરે છે, અને માયાને આમ કેવી રીતે જીતવી, આત્મામાંથી માયાને કેવી રીતે કાઢવીને આત્મા કેવી રીતે ભગવાનને પામે, અને પામમાં યોગ્ય જીવાત્માનું સ્વરૂપ કેવું છે, અને જે પામે છે એનું સ્વરૂપ કેવું છે, અને જેને પામે છે એ કેવા છે, આ બધી વાતો જેમાં હોય એને અધ્યાત્મશાસ્ત્ર કહેવાય. અને શ્રીજી મહારાજ કે જ્યાં જ્યાં અધ્યાત્મ વાત આવે છે ત્યાં શું કહેવાય છે? ભ્રમી જવાય છે. જ્યાં જ્યાં અધ્યાત્મ વાત આવી ત્યાં બુદ્ધિ ભ્રમી જાય છે. મહારાજ કે લ્યો, એટલે અમે અધ્યાત્મ વાત જેમ છે એમ કહીએ, એમ કહીને વચનામૃતનો આરંભ કર્યો. પ્રથમના 7મામાં એ મહારાજે બધી ભેદની વાતો, અન્વય વ્યતિરેકની વાતો પણ કરી. ઉપનિષદ છે, ગીતા છે, વ્યાસ સૂત્રો છે, આ ત્રણની અંદર અધ્યાત્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને આ ત્રણ ગ્રંથો શ્રેષ્ઠ અધ્યાત્મશાસ્ત્ર છે. એમાં ઉપનિષદ છે એ વેદનો સાર છે. અને ઉપનિષદની અંદર અનેક પ્રકારની બ્રહ્મ વિદ્યાઓ કહેવામાં આવી છે. અને બ્રહ્મ વિદ્યાનું સંકલન કરીને યથાર્થ રૂપમાં બ્રહ્મ વિદ્યાનું તાત્પર્ય સમજાવવા માટે ભગવાન વ્યાસજીએ સૂત્રો લખ્યા, એને વ્યાસ સૂત્રો કહેવાય છે. એટલે બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ ઉપનિષદમાં હતું, પણ એ ઉપનિષદને આમ સૂત્ર રૂપે સમજાવવા ભગવાન વ્યાસજીએ વ્યાસ સૂત્રો લખ્યા, એને શારીરિક સૂત્રો કહેવામાં આવે છે. અને રણ સંગ્રામમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે જે સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ કર્યો એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. આ બંને શાસ્ત્રો જીવ, માયા અને ઈશ્વર તત્વનું નિરૂપણ કરનારા છે. અને આ શાસ્ત્ર ઉપર જુદા જુદા આચાર્યોએ જુદા જુદા ભાષ્યો લખ્યા છે. પણ એમાં શ્રી રામાનુજાચાર્યએ ભગવદ્ ગીતા અને શારીરિક સૂત્ર ઉપર જે ભાષ્ય કર્યું છે એ ભાષ્યની અંદર રામાનુજાચાર્યએ જીવ, માયા, ઈશ્વર આ ત્રણે ત્રણ તત્વોનું નિરૂપણ કર્યું છે. ત્યારે બીજા આચાર્યોએ શું કર્યું? એણે ખાલી એક તત્વનું જ નિરૂપણ કર્યું. તો કે ભાઈ આમાં જીવ બતાવ્યો છે ને, ઈશ્વર બ્રહ્મ પણ કીધા છે ને, તો કે બ્રહ્મ અને આત્મા બે એક જ છે, એને જુદા હું કામ કરો છો? નામ જુદા દેખાય છે, બાકી જીવ ને આત્મા બે એક જ છે. તો કે માયા, તો કે એ તો આવું ખોટું જ છે, એ તો માયા છે જ નહીં, મિથ્યા છે, બધું માની લીધું છે. કે માટે એક જ તત્વ છે, અદ્વિતીય બ્રહ્મ, એટલે એને અદ્વૈત મત. અને અમુક આચાર્યોએ બે વસ્તુ સ્વીકારી, જીવ અને ઈશ્વર, એને બેને જુદા જુદા સ્વીકાર્યા, દ્વૈત સંપ્રદાય થયું. પણ હકીકતમાં ત્રણ તત્વો, પણ ત્રણ તત્વોમાંય હજી અધૂરો હતી. તે સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણે આ ધરા ઉપર પ્રગટ થઈ અને જેવું છે એવું ચોખ્ખું કરી દીધું. ભાઈ હજી એની ઉપર બે તત્વો બીજા છે. આદિ સુધીના ધરતી ઉપરના આચાર્યો ક્યાં સુધી પહોંચ્યા? ઈશ્વર જે તત્વ કહેવાય છે એને એ પછી પરતત્વ જ હતું ઈશ્વર, પણ એને પરતત્વ માની જ્યાં જેને લગ્ની લાગી એને પરતત્વ માની અને એની ભજન ભક્તિ કરીને ઉપાસના કરીને એને પામ્યા. પણ હકીકત એવી હતી કે એની ઉપર બ્રહ્મ તત્વ અને એ બ્રહ્મ તત્વની ઉપર પરબ્રહ્મ તત્વ હતું, કે જે પરબ્રહ્મ આ ધરા ઉપર 1837ની સાલમાં ધર્મ અને ભક્તિના ઘરે અવતાર લીધો. બોલો,
અને વાતે વાતે આપણા સંતોએ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવું કીર્તનોમાં પોતે પરબ્રહ્મ છે એમ કીધું. સ્વામી સહજાનંદ પોતે પરબ્રહ્મ છે, અનુભવ્યા, નજરે જોયા, વર્ષો સુધી ભેગા રહ્યા, બહુ નિકટતાથી એ મૂર્તિનો અનુભવ કર્યો, સુખનો આનંદ માણ્યો, સમાધિ દ્વારા પ્રગટપણે. ત્યારે બધી ભાઈ આ વાતો એટલે વરહ પછી અને એ આપણા નંદ સાધુએ પોતાની હયાતીમાં ભગવાન હતા ત્યારે હયાતીમાં લાખો લોકો ભગવાન માનતા હતા ને હા પડાવી દીધી. બાકી આવું બને જ નહીં કોઈ દી, એ પરબ્રહ્મ સિવાય થાય નહીં. અવતારનું કાર્ય એવું છે કે અવતાર આ ધરતી ઉપર આવે, અસુરોને મારે, એ કોઈને ખબર ન હોય કોને ક્યાં માર્યો. હવે તમે વિચાર કરો, લંકામાં ભગવાને રામે રાવણને માર્યો, કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે જરાસંઘને યુદ્ધમાં પછી એટલે ભીમે માર્યો, બધા બીજા ત્રીજા અસુરોને સમજો કે પૂતનાને મારી. હવે ગોકુળમાં માર્યા હોય તો અહીંયા ગુજરાતમાં ખબર કેમ પડે ક્યાં કોને માર્યા? પણ એ જ્યારે ગ્રંથમાં એ ચરિત્રો લખાય ત્યારે એ ત્રિકાલગ્ન ઋષિઓ લખે ત્યારે બીજાને ખ્યાલ આવે કે ભગવાને આ ચરિત્ર કર્યું હતું. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં ભાઈ લાખો લોકોએ એમના ચરિત્રોને, જીવનને હાણ્યું, માણ્યું, અનુભવ્યું છે. અને એ અનુભવીઓ બોલે છે. અને આજે પણ તમે 200 વર્ષ થઈ ગયા પણ તમે સ્વામિનારાયણ ભગવાનનું બંધાવેલું મંદિર વડતાલ હોય કે ગઢપુર હોય ત્યાં જાઓ ને હાથમાં માળા લઈને મૂર્તિ સામે ઊભા રહી જાઓ તો ઘડીક તો એમ થઈ જ જાય કે આ મૂર્તિ મંત અહીં બેઠા છે, હમણાં મારી યારે વાતું કરશે એમ લાગે. ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, એ લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ભગવાન શ્રી હરિ એમ કહેતા એ સ્વરૂપમાં હું જ રહ્યો છું, એ રૂપે દર્શન દઉં છું. અને ભગવાન તો ભાઈ ગમે તે રૂપે દર્શન દે, એમાં કોઈ મૂર્તિઓમાં ભેદ પાડશો નહીં. એ વાત સાંજે કથામાં આવશે, ભેદ પાડવો નહીં. હા, અને ભેદ પાડો જ ભલ પાડો, પણ ભેદ પાડીને બાંધવાનું નહીં પાછું. અમારા દેવ મોટા ને તમારા દેવ નાના, નાના મોટા નહીં કરતા. હું ભગવાને વિચારે કે આ બધાએ જમાવ્યું છે ને બાકી એ પછી કેવું થાય ખબર? ઓલા વિધી વાત કરી તમને, એક જણો નાની મોટી બધી ઓલી ચિનાઈ માટીની મૂર્તિઓ એ છે ને થોડીક પથ્થરની મૂર્તિઓ લઈને નીકળ્યો. બધી પ્રકારના દેવ ને દેવી ને દેવતા બધાની મૂર્તિઓ. તે હવે એ વખતે લઈને નીકળેલો ભાઈ કોઈને ભગવાનના સ્વરૂપો મૂર્તિ લેવી છે, મૂર્તિ લેવી. પહેલાં તો શું છે, જયપુર બાજુ જ બનતી અને એ કોઈ 6 વર્ષે 2 વર્ષે કોક નીકળતો. અને એ ભાઈ મૂર્તિ લઈને નીકળ્યો ને એમાં બરાબર આકાશ માર્ગે ઇન્દ્ર દેવતા વિમાન લઈને નીકળેલા જોવા માટે. તો એણે બધી મૂર્તિઓ જોયું, ઘડીક ઊભા રહ્યા છે શું બધું. હવે એમાં અલગ અલગ પ્રકારની મૂર્તિમાં ઇન્દ્રની મૂર્તિ હતી, સૂર્યનારાયણનું સ્વરૂપ એ હતું, બધા દેવતાઓ હતા. અને ભગવાન શિવ, ગણપતિ, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ. તે એક જણો આવ્યો, એ કે મારે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ લેવું છે, કે ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ. તો લઈ જાઓ. શું કિંમત રાખી? હવે તો જૂનો જમાનો. 5 રૂપિયા આપી દીજો કે લઈ જાઓ. અત્યારે ન મળે હો ભાઈ. એ 5 રૂપિયા તેથી ઘણો હતા. એ કે 5 રૂપિયામાં તમને આ ભગવાનની સરસ મજાની આવડું સ્વરૂપ છે આપી દઈએ. એટલે એ ઓલો હજી શિલ્પી બધી વાત કરે ને, ઓલા ઇન્દ્ર ઊભા અહીંયા ઉપર વિમાનમાંથી સાંભળે અને એને હસવું આવ્યું. બસ 5 રૂપિયા કિંમત ભગવાનની, 5 રૂપિયા એમ. હવે જ્યાં આમ કહેવાય ને, હવે એ તો ત્યાં બધી હવે મણિમય મહેલો અને હોનાની આખી નગરી બધી ઉપર હોય. હવે એને 5 રૂપિયા એટલે આજે આપણે અહીં કોઈ 5 રૂપિયાની વાત કરે ને કોઈ અમેરિકાથી આવ્યો હોય જે ડોલર ને પાઉન્ડ વાપરતા હોય એને 5 રૂપિયા શું ગણતરીમાં આવે? 5 રૂપિયાને પાઉન્ડ લેવા જાવ તો કેટલા આવે? આવે કંઈ પાઉન્ડ કે કાંઈ ન આવે? ડોલર બોલો. એમાંય 100 રૂપિયાની નોટ કડકડતી કાઢવી પડે તો એ માંડ એકાદું પાઉન્ડ કે ડોલર આવતા હશે. 80-90 રૂપિયા થઈ ગયા છે ડોલર આવે. બોલો, પાઉન્ડના વધારે થાય છે. તો ઇન્દ્રને હસવું આવ્યું.
અને મનમાં થયું કે આ ફેરે વૈકુંઠ જાઉં ને, નારાયણને મળું ને ત્યારે કેવું છે, તમારી કિંમત તો હાવ પાણીના ભાવે તમારું સ્વરૂપ વેચાય છે. એટલે નારાયણ તો અંતર્યામી છે, તો ભાઈ બધાના જીવને ઈશ્વરના સંકલ્પોને જાણે થયું કે આ મનમાં જે આને ભાવ આવ્યો છે ને એ ખોટું છે. પછી ન્યાય એને ઊભો રાખ્યો. પછી ઓલા જે બધું ભાવતાલ હાલતો હતો ઓલો કે એ તો બરાબર ઠીક છે બધું, નારાયણના 5 રૂપિયા હું લઈ જાઉં. આમ એક સરસ મજાનો ઐરાવત હાથીને એના ઉપર ઓલો ઇન્દ્ર બેઠો હતો, એ ઓલાને હાથીને ઓલી હાથ હૂંઢવાળો હાથી ઐરાવત, અને એની ઉપર મહારાજા ઇન્દ્ર હતી કે આ આપણે શોકેસમાં મૂક્યો હોય ને તો આ હાલે, આપણે ભલે ને પૂજા ન કરીએ પણ આમ હાથીને આમ સરસ મજાનો આમ ઇન્દ્ર બેઠો છે. તો કીધું હા ભાઈ આની શું કિંમત છે ઇન્દ્ર? એટલે એને ઇન્દ્રને પછી થયું લે ઉકળીક ઊભો રહો, મારી શું કિંમત છે જરા જાણતો જ જાઓ. એ પાછો વળી જાતો તો અને પાછો વળીને ઊભો રહ્યો. ત્યાં ઓલા શિલ્પીએ કીધું એ કે એ જે આ નારાયણની મૂર્તિ લઈને એની આરે આ ફ્રી ઓફમાં હાવ મફતમાં લઈ જાઓ. એટલે ઇન્દ્ર તો ગયો, પછી વૈકુંઠમાં ગયા નહીં હો કેવા. એ કે હાવ મફત જો નારાયણની મૂર્તિ કોઈ લઈને તો એની આરે આ ઐરાવત હાથી ઉપર બેઠો છે ઇન્દ્ર, એની મૂર્તિ આપી દેવીશ કે. ભાઈ આપણી કિંમત છે ને ભગવાનને લઈને છે, અને ભગવાનને મૂકી દઈને તો હાવ ફ્રી ઓફમાં થઈ જાય. કાંઈ કિંમત, કોડીની કિંમત નથી. એટલે કહેવાની વાત એ છે કે ભગવાને વ્યાસ સૂત્રો એની ઉપર રામાનુજાચાર્યે ભાષ્યો કર્યા, 3 તત્વનું નિરૂપણ કર્યું. સ્વામિનારાયણ ભગવાને 5 તત્વનું નિરૂપણ કર્યું. અને શ્રીજી મહારાજ એમ કહે છે કે બીજું કોઈ આચાર્યે આવું નિરૂપણ કર્યું નથી, જેવું સ્પષ્ટપણે જીવ જુદો, માયા જુદી, ઈશ્વર જુદા, આમ બધુંય અલગ. આમ બધું અલગ પણ એ બધાય તત્વોમાં પાછું ઈશ્વર તત્વ પાછું વ્યાપીને રહ્યું છે, એટલે વિશિષ્ટ કીધું. આમ જુદા અને આમ જુદા નહીં. કોઈ એવું તત્વ નથી જેની અંદર પરમાત્મા ન હોય. પૃથ્વીની ઝીણામાં ઝીણી રજ એના કોટાન કોટી કટકા કરી નાખો તો એની અંદર પણ ઈશ્વર તત્વ છે. એટલે જીવ ઈશ્વરને માયા 3 તત્વોનો અપૃથક સંબંધ બતાવ્યો. પૃથક એટલે જુદું, અપૃથક એટલે જુદું નહીં. આ બધાનો સંબંધ પાછો એવો છે કે એકબીજા વગર એકબીજા રહે નહીં. હવે જીવ છે આપણો, જો આમાં પરમાત્મા ન હોય તો આ જીવ કાંઈ કરી શકે નહીં. હવે માયા તત્વ, આ શરીર માયાનું બન્યું છે, હાવ જળ છે, પણ તમે જોવો જ ખરા એમાં જીવ આવ્યો, પણ તોય મહારાજ લખ્યું કે વિરાટની અંદર એનો જીવ આવ્યો તોય વિરાટ ઊભા થઈને કામ કરવા સમર્થ થયા નહીં. પણ એમાં જ્યારે વાસુદેવ નારાયણે અંતર્યામીપણે પ્રવેશ કર્યો ત્યારે એ વિરાટ પોતાના દેહની ક્રિયા કરવા સમર્થ થયા. એટલે જીવ અને માયા ઈશ્વર વિના, પરમાત્મા વિના જળ જેવા જ છે. જળ કહેવાય, માયા તો જળ જ છે, જીવને જળ ન કહેવાય. પણ જો પરમાત્મા જો ન વ્યાપે, અંદર ન પ્રવેશ કરે તો જીવ પણ કાંઈ કરી શકે નહીં. એટલે ક્યાંક આપણને આવો શબ્દ સંભળાય, હાવ જળ જેવો છે, સમજે નહીં શું કહે, પછી આમ હલે નહીં, આમ આઘો જરાય જાય નહીં. એટલે કે હાવ એવું સમજી લેવાને કે એમાંથી ઈશ્વર નીકળી ગયું છે, ઈશ્વર તત્વ. વાલા ભક્તજનો આવી વાતો કરી એટલે બંને ભાષ્યની અંદર શ્રીજી મહારાજને પ્રિય એવું ભગવાનનું સાકારપણાનું નિરૂપણ છે. રામાનુજાચાર્યએ શારીરિક સૂત્રો ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય કર્યું છે, અને આ ભાષ્યને શ્રીજી મહારાજે પ્રમાણ માન્યું છે. અને આ બંને ભાષ્યો સંપ્રદાયના અધ્યાત્મ જ્ઞાનશાસ્ત્ર તરીકે માન્યા છે. એના કારણથી ભક્ત હોય એમણે અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે આ 2 ભાષ્યોને ભણાવવા આવો મહારાજનો અભિપ્રાય છે. અને ઘણીવાર મહારાજ અક્ષર ઓરડીમાં ગીતા ભાષ્યની કથા કરાવતા હતા. અને કંઈક વાત આવે પછી તરત મહારાજ એના ઉપર પ્રશ્નો અને ઉત્તર કરતા હતા. અહીંયા 100મો શ્લોક પૂરો થાય છે, અને હવે રાતે આપણે 101મો શ્લોક રાત્રિએ 9 વાગ્યે આવી જજો. આપણે રાતે બહુ મોડું કરવાની ટેવ નહીં, પણ તમે મોડા આવો તો તમે હાથે કરીને મારી પાસે ટેવ પડાવશો ખરા. પછી મોડા આવો તો શું થાય?
નથી ઓલું પછી જે 2 કલાક 2.5 કલાક લેવાનું હોય પછી તમે મોડા આવો તો મોડું થાય. પણ મને ભરોસો છે તમારે હવે બીજું કાંઈ આમ કાંઈ કામ છે નહીં. લગભગ આપણે એમ નિવૃત્તિના આરા ઉપર છે. જુવાનિયા થોડા ઘણા મોડા આવે પણ તમે બધા વહેલા આવી જઈજો. ભલે આપણે થોડા છીએ ત્યાં આપણે તોય ઘણું છે. પરીક્ષિત રાજા અને આ શું કહેવાય પ્રતાપસિંહ રાજાને કથા કરી ત્યારે એ 1 કે 2 જણા પડખે બીજા 2-4 બેઠા હોય ત્યારે એની કરતાં આપણે ઘણું સારું છે. મોજમાં રહેવું, આનંદમાં રહેવું, બસ. હા, કેટલા છે એનું મહત્ત્વ નથી, કેવા છે એનું મહત્ત્વ છે. એટલે સાંજે બધા આવજો. પત્રિકા ન મળી હોય લેતા જજો. અને આ રૂબરૂ તમને આમંત્રણ છે. અને આ લાઈવ કથા સાંભળતા હોય એને રૂબરૂ આમંત્રણ છે ભાઈ. બધા રાત્રિએ ખાસ આવજો. આપણે અહીંથી વાજતે ગાજતે ક્યાંય પોથી યાત્રા આપણે રાખી નથી મોટી. અહીંથી ભગવાન પાસેથી વાજતે ગાજતે ત્યાં સ્ટેજ ઉપર અને પછી કથા ચાલુ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.